સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ છે ને હાલ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે। હાલ આપણે કુચડી બેઠક ઉપર છે। પોરબંદર તાલુકા પંચાયતની જે કુચડી બેઠક છે તેમના યુવા ઉમેદવાર રામભાઈ કુચડી આપણી સાથે છે। રામભાઈ, જે રીતે વાત કરીએ, તમારો જે તાલુકા પંચાયતની જે કુચડી સીટ છે એમાં કેટલા ગામોનો સમાવેશ થાય છે? મારી બેઠકની અંદર કુચડી, કાટેલા અને રીણાવાડા આ 3 ગામનો સમાવેશ થાય છે। અત્યારે તમારો પ્રચાર કઈ રીતે ને આખું આયોજન કઈ રીતે છે? અત્યારે મારી બેઠકમાં મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં 60% જેવા લોકો વાડી વિસ્તારમાં, સીમ વિસ્તારમાં રહેણાંક છે। અમે છેલ્લા 7-8 દિવસથી વાડી વિસ્તારમાં ઘરે ઘરે એક વાડીએ જઈને યુવા કાર્યકર્તાઓને સાથે લઈને એક વાડીએ અમે જઈ આવ્યા છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે છે ને ગામમાં અમે ડોર ટુ ડોર પ્રચાર અમારો ચાલુ છે। ખાસ કરીને તમે તાલુકા પંચાયતમાં સૌથી યુવા ઉમેદવાર છો, આ વિસ્તારના વિકાસ માટેનું વિઝન શું તમારું? ભારતીય જનતા પાર્ટી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનાવવું છે અને આપણા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ હરહંમેશ કહેતા હોય છે કે વિકસિત ભારત બનાવવું હોય તો વિકસિત પોરબંદર જોઈએ અને વિકસિત પોરબંદર બનાવવું હોય તો વિકસિત ગામડું બનાવવું પડે। એટલે આ વિકસિત ગામડું બને એની માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ લઈને અમે આગળ વધી રહ્યા છીએ અને ચૂંટણી લડી રહ્યા છીએ। રામભાઈ, તમે ખાસ કરીને કેટલા વર્ષથી ભાજપમાં છો અને જિલ્લા સંગઠનમાં તમારી શું જવાબદારી તમે નિભાવી છે? હું 2015-16થી કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યો છે અને છેલ્લા 2022થી 2025 સુધી મેં ભારતીય જનતા યુવા મોરચામાં પોરબંદર જિલ્લા મહામંત્રી તરીકે કામગીરી કરેલી છે અને સંગઠનમાંથી ઘણું બધું શીખી અને વધારેમાં વધારે લોકોને કઈ રીતના મદદરૂપ થઈ શકીએ એ માટે કામ કરીએ છીએ। ખાસ કરીને આ કુચડી ગામ છે, ઐતિહાસિક ગામ છે અને અહીંયાથી આપના પરિવારમાંથી રાજકીય ક્ષેત્રે ક્યાંથી શરૂઆત ને કોણ આ અહીંયા સરપંચ પદે રહ્યા છે? 2011માં મારા માતાજી એ સરપંચ તરીકે 5 વર્ષ સુધી એની કામગીરી કરેલી છે। પછી 2016થી મારા પિતા એ સરપંચ તરીકે છે અને હાલમાં મારા મધર અહીંયા સરપંચ તરીકે કાર્યરત છે। ખાસ કરીને ગામડાની જો વાત કરીએ તો અહીંયા પ્રાથમિક સુવિધાઓને લઈને શું હજી ખૂટે છે ને તમારે શું કરવાનું બાકી છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીથી લઈ અને અહીંયા સુધી હોય તો લગભગ તો પાયાની સુવિધાઓ છે જે જરૂરિયાત છે લોકોની સામે એ બધી તો બધા કામો થઈ ગયા છે અને નાની મોટી ખૂટતી સુવિધાઓ છે એ સુવિધાઓ લોકોને જલ્દીથી જલ્દી એનો નિરાકરણ થાય, નાના મોટા પ્રશ્ન છે એ હલ થાય એની માટે આવનારા સમયમાં અમે પ્રયત્નો કરશું। તમારી સામે જે પક્ષ છે, વિરોધ સામે જે ચૂંટણી ઉમેદવારો લડે છે એમની સામે તમારી શું રણનીતિ છે? જો ગામડામાં તો અમે ચૂંટણી એકદમ ભાઈચારાથી લડતા હોઈએ છીએ। જ્યારે ચૂંટણી હોય ત્યારે સામસામે લડી લઈએ, પછી ગામમાં બધા ભાઈચારાથી રહેતા હોય ને એકાબીજા ગામડાના લોકો સંકળાયેલા હોય એટલે એવું કંઈ ખાસ નથી। પણ અમે તો અમારી પાર્ટીનું જે વિઝન છે ને પાર્ટીએ જે વિકાસના કામો કર્યા છે એ લોકો સમક્ષ કહીએ છીએ ને અમે પણ વ્યક્તિગત રીતના જે લોકોના કામ કર્યા છે, લોકોને ઉપયોગી થયા છે અને હું ધાર્મિક કાર્યક્રમ હોય, સામાજિક કાર્યક્રમ હોય, યુવાનો સાથે હરેક ક્ષેત્રમાં સંકળાયેલો માણસ છું અને લોકો મને વ્યક્તિગત રીતના ઓળખે છે અને મેં ગામના લગભગ લોકોના વ્યક્તિગત કામો પણ કરેલા છે એટલે લોકો બધા ઓળખે જ છે સારી। ખાસ કરીને તમે યુવા ઉમેદવાર છો અને તમારી સાથે પ્રચારમાં યુવા ટીમ છે, આખો માહોલ યુવા ટીમ કઈ રીતે અત્યારે ચૂંટણી પ્રચાર કરે છે? અહીંયા તો લગભગ મારા મિત્રો જ છે ને ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તા છે બધા। કોઈ પણ આશા અપેક્ષા વગર આજે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા લોકો છે ને આ વખતે અમે યુવા ટીમ બનાવી છે ને યુવા ટીમ કે જે લોકો સક્ષમ છે, બધા ગામના કામોમાં એક્ટિવ હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે ગામના કોઈ પણ પ્રશ્નો એમાં એક્ટિવ લોકો હોય, સારા લોકો મારી સાથે છે, મારા મિત્રો જ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને અમે યુવા ટીમ લઈને જ આ વખતે આખી ચૂંટણી લડી રહ્યા છીએ। ખાસ તમારે કુચડી પોરબંદરનું ગામ એવું છે, ઐતિહાસિક ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, અહીંયા ડેવલપમેન્ટ માટે કંઈ આપની કંઈ પ્લાનિંગ રજૂઆત છે સરકાર? એક અમે વારંવાર માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણા સાંસદ ને કેન્દ્રીય મંત્રી એને પણ અમે રજૂઆત કરેલી છે કે અમારે ખીમેશ્વર મંદિર બહુ પૌરાણિક હોય
ઐતિહાસિક હોય એને ત્યાં સમુદ્ર કિનારે આવેલું હોય તો એનો વિકાસ થાય, પ્રવાસન સ્થળ તરીકે વિકસે અને પોરબંદર લોકો આમ તો પ્રખ્યાત જ છે પણ વધારે પ્રખ્યાત થાય અને કંઈક ગામ લોકોને રોજગારીની તકો ઊભી થાય એની માટે અમારી રજૂઆત છે ને અમે રજૂઆત કરેલી છે. આ હતા કુચડી તાલુકા પંચાયતના ઉમેદવાર રામભાઈ કુચડિયા. એમનું એવું કહેવું છે કે આ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર છે, અહીં લોકોની સુખાકારી માટેનું કામ છે, અહીંના મંદિરના વિકાસ માટેની પણ એમના પ્રયાસો છે. યુવા ટીમ સાથે અત્યારે આ વિસ્તારમાં તેઓએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે અને તેમનું કહેવું છે કે લોકોનો મત અને એનો વિશ્વાસ એમની સાથે છે અને અત્યારે ચૂંટણી પ્રચારનો જે ચરણસીમાએ પહોંચી ગયું છે.